બાઈ આ કીધી વરી મુંબઈ ગઈ. ઓહો મુંબઈ જઈને તો સુધરી લે, નકર તો કલમ ખડીએ નતો આવડતો. હે જે હોય ઈ આપણે શું, આપણે તો બસ આપણા કામથી કામ રાખવાનું. આ જીવડો જેવો છે, લ્યો કોઈનું ખસપસ ના કરવું હોય ને તોય થઈ જાય કા. હે હમ નવા મેરે તું હે તો મેરી सांस चली बता दे कैसे मैं जीऊंगा तेरे बिना. ओ ભૂતડી, ઓહો મમ્મી તમે આયા? તેરે આવું જ ને, લે મારું એ ઘર નથી, મારું ઘર છે, ગમે ત્યાં ફરો. અરે બાઈ ફરો ને મેચે ના પાડી છે, તમે આ બાજુ કોઈ દી આવો નહીં એટલે કહું છું હું તો. ઈ બધું ઠીક, હું તને એમ કહું છું કાલ શોપિંગ કરી આયા? શું શોપિંગ કરે? કા તમે ખરીદી કરવા નતા ગયા? ના રે ના, ખાલી આઈસ્ક્રીમ ખાધી ને કાઢી એકાદ બે પેકેટ લીધા નાસ્તાના. ઠીક એવું છે? હોવે મમ્મી, બાકી આઈસ્ક્રીમ હતી ઓ જોરદાર, એવી મસ્ત હતી ને. તમે તો ખાતા નહીં ને, કે તમારા હાટું લઈ આવત. ના રે ના માં, હું તો તને એમ કહેવા આવી હતી કે મારી બેનવારી છે ને ઈ આવે છે રી કાલે. કાલે કે આજે? કાલે નહીં, આજે જ આવે હેરી. હા તો ઠીક, મેં કીધું ભૂતળો કીધો તો કે ગઈકાલે મને કીધો તો કાલ આવશે, તે આજે જ આવવાની હોય ને? હોવે આજ આવવાની છે. હારું લ્યો તો, ઈ તો મને ખબર જ હતી. હા તો ખબર હતી ને તો હું તને એમ કહું છું કે ઈ છે ને હમણાં પહોંચવાની જશે ને, એને હે પરાઠા બહુ ભાવે છે, તું બનાવી દઈશ પરાઠા? અને બચારી છે ને મેં ફોન કર્યો તો કીધી હતી કે ખાધા વગર આવશું રીન, ભૂખે લાગી છે. ઠીક, તે બનાવી દઉં, બીજું શું, ટાણે બનાવી દેજો હો ને. એ હા. ઓહો જરીક વાર બેઠા નથી તો આ કર દો ને ઉ કર દો, શાંતિ જ નહીં, હક જ નહીં ચાય. જરીક વાર હક ના થાય બોલો. માણાને જીવડો હોય તો જીવડાને જરીક શાંતિ તો દેવાય ને, અને પોતાનો જીવડો આખો દી એક ઠકાણે ચોટ્યો હોય. મારે માસી નણંદ આવે છે, બોલો કોણ જાણે કેવી છે. કાયડીની વાર આદ્યો ને ઉદ્યો ને એવી ન હોય તો હારું. આટલા વર્ષ થયા મેં તો એને કોઈ દી જોઈએ નથી. પેલી વાર ઘરે આવશે ત્યારે ખબર પડશે કેવી છે, સ્વભાવની ને દેખાવની ને. મમ્મીજીને તો બહુ એજ છે હો એના ઉપર. હવે તો આવે ત્યારે ખબર પડે કેવી છે. ભૂખ તો લાગી હશે બચારીને, લે ખાવાનું તો બનાવી જ દઉં ને. ઈ અહીંયાથી આવે ને કે મને ભૂખ લાગી છે, પછી મને મદદ કરાવે તો ભૂખે મરી જાય. ખાવાનું તો માણાને છે ને પ્રેમથી જ ખવડાવવાનું, એમાં જરીએ ચીકણાઈ નહીં કરવાની, પેટ ભરીને ખવડાવવાનું, ખુશ થઈ જાય ને એવું કા. બીજી વાર આપણે ઘરે આવે એનું મન થાય આવવાનું. દિલ હે છોટા સા છોટી સી આસા. ઓહો પરાઠા બનાવવાના ને કા? પરાઠા ને ભેગે છે ને દહીંનું સલાડ બનાવી નાખો, મજા આવી જશે ખાવાની. હા મજા તો આવશે હો ખાવાની. બારે અવાજ તો આવે છે હો, કોક તો આયો લાગે, લેતા નજર કરતી અમાય નણંદ નથી આવી ને. ડોકા 3 મહિના કરતો હું જ જોઈ આવું હારું. એક લડકી કો દેખા તો એસા લગા, ઓ મેરે સણે આવે ચડ સારી ગલી આવે, નાલ તેરે તો ચલે આવે, ले चल मुझको दुनिया से तू दूर. સીતારામ માસી. એ સીતારામ સીતારામ મારા દીકરા, કેમ છો માસી? મજામાં છું હો, તું કેમ છે? ઘણા દી આવી, મુઈ કીધવાની કહું છું ને આવતી નથી રહી. વારે નથી માસી, નકર તો આવ નહીં. હારું લે, તાર મમ્મી એને બધા શું કરે હેરા? બધાય બેઠા છે જો. તાર દાદી કેમ બરમાં છે ને? હો મારા ગેઢીમાં બરમાં છે હો. આ ભૂતળો તને લેવા આવ્યો કે થકી ગયો તો કે ફોન કર્યો તો? ના રે ના માસી, મેં છે ને રિક્ષાની કે સાધન ગોત્યો પણ મને જડ્યા નહીં, તો મેં ભૂતળાને ફોન કર્યો તો ઈ કે હું તને મૂકી દઉં. ના રે ના, ફોન જ કરાય ને, એકલો અવાય કોઈ દી રિક્ષામાં? ફોન જ કરવાનો, જ્યારે આવે ને ત્યારે મારે કહેવાનું રહી ગયું, નકર કેવું જ તું. એકલા આવીએ તો કોઈ ઉપાડી ન જાય કઈ. અત્યારની પ્રજા તો છે જ એવી, આપણે કઈ કહી તો કે એકલા આવી તો કોઈ ઉપાડી ન જાય કઈ. જમાનો ખરાબ આવ્યો છે એટલે જ કઈ છે. એ હા નહીં આવી બસ. કાયડી ચાં ગઈ માસી? કાયડીને તો ખબર નહીં હોય કે તું આવી છે, રૂમમાં બેઠી બેઠી રહી ફોન જોતી હશે. અચ્છા વાંધો નહીં, હું આલી જઈશ. એમ બે ભૂખ લાગી હશે કા? ના રે ના વાંધો નહીં કઈ. મને ભૂખ લાગે તો હું એને બનાવી લઉં હાથે, મને અસલ બે હાથ દીધા ભગવાને. બનાવી તો લેજ ને, પણ ભૂખ લાગી હોય તો એમ થાય ને કે બનેલો હોય તો ખાઈ લઈ. એવું કાંઈ ના હોય. ઓ જીણકી બેન, સીતારામ. સીતારામ ભાભી. હા કેમ છે? મજામાં છું હો, તમારે કેમ છે? મારે મજામાં છે. જો તારા હાટુ છે નાસ્તો બનાવતી હતી તો તું આવી ગઈ. ના રે ના ભાભી, હું એ બનાવી લઈશ. મને અસલ બે ભગવાને હાથ આપ્યા હે, જેને ખાવું હોય આફુરો બનાવી લે. આવડે શું બનાવી દેવાનું હોય?
મેં કીધું ભૂખ લાગી હશે તો મમ્મી કહેતા હતા કે એને ભૂખ લાગી હશે તે બનાવી દે ને. મેં કીધું લ્યો બનાવી દઉં. ના ના હું બનાવી લઈશ, ચાલો હું તમને મદદ કરાવું. તમે થાકી રહ્યા હશો, તમે થોડીક વાર બેહો, આરામ કરો, હું બનાવીને લેતી આવું છું. બસમાં બેઠા બેઠા શું થાકી રહે, કઈ આરામની જરૂર નથી. હવે હું જાઉં છું હો પાછો. હા તો જાવ ને, તમને ઊભું રહેવાનું કીધું કોને? હે તું થોડું ઓછું બોલતી હોય તો જીભડારી. અરે આવે શાક શેનું ખાવું છે તમારે? તું શેનું બનાવે છે? હું તો ભીંડાનું બનાવું છું. ના ઓ ભાઈ, 4 દીથી ભીંડાનું શાક ખાવું છું રે, હવે નથી ખાવું ભીંડાનું, કાક બીજું બનાવ. હા રોજ એક 35 વાળું પડીકું ખાઈ માવાનું, ત્યારે તો નથી કેતા કે રોજીનું ઈ ખાવું છું. સાના મને ભીંડાનું શાક બનાવશો, ખાવું હોય ને તો ખાઈ લેજો, ને પડીકું મૂકી દેજો, ત્યારે બનાવી નવું. સાચી વાત છે ભૂતળી, તારી આ પડીકું મૂકી દેવાય. હે ભૂતળા, તારે વ્યસન છે? હે મુઈ જીણકી આખા ગામનું વ્યસન લઈને ફરે છે રહ્યો. વ્યસન ન કરાય હો ભૂતળા. હાલો મારે મોડું થાય છે, હું જાઉં છું. પાણી દઉં? ઊભો તો રે, પાણી તો પીતો જા. ના મારે નથી પીવું પાણી, તું જ પી લેજો. હાલો તો જીણકી આપણે જઈએ, હાલો. હાલો ટાણે જાય ને વહી ચા નાસ્તો કરી લઈને વહી બેસું થોડીક વારો. એ હા હે જીણકી, કીધવાનું કીધી તી રોકાવા જાવું છે ને આવતી કેમ નથી રહી? આવી તો ગઈ હવે. સાચું કહું જીણકી, મેં તને છે ને કોઈ દી જોઈ જ નથી હો, તાર નામે નતું આવડતું મને. હોવે હું ચાહે જાઉં નહીં તો ક્યાંથી દેખાવું? હોવે આ તો છે ને મેં કાલ ભૂતડાને પૂછ્યું કે નામ શું છે તમારા માસીવારીનું. ઠીક, તો ભૂતડાએ કીધું હશે કા? હોવે ભૂતડાએ કીધું કે નામ જીણકી છે. અને તાર નામ જેવું જ છે હો, તાર શરીરે જીણકુક. હે અને તાર સ્વભાવે બહુ સારો હે હો જીણકી. થેન્ક યુ, તમારોય સારો જ છે ભાભી. શું ખાવું છે કે તમને? પરાઠા બહુ ભાવે છે ને, તો હાલો આપણે પરાઠા બનાવીએ. હા ભાવે તો છે, પણ એવું નહીં હોય ને તોય હાલશે ભાભી, હું તો જે હોય ને એ ખાઈ લઉં. ના રે ના, મુઈ કેને બનાવી તો દઉં છું, આપણે બે થઈને બનાવશું ને, મારે એકલીને બનાવું છે. અને દહીંનું સલાડ ભાવશે ને? મજા આવે હો ખાવાની. હો બધુંય હાલે મારે તો. હા તો દહીંનું સલાડ ને પરાઠા બનાવીએ, હાલે ને? હો જીણકી એક વાત કહું, માઠું ન લગાડતી હો. મન તો છે ને એમ થતું કે જીણકી આવે શેરી રોકાવા, ને કેવી હશે કોણ જાણે. કેવી હશે એટલે એમ કે છે ને માર કાળી નવી આવી ને હોસ્ટેલમાં હી, તેના તતા બહુ હતા. આ ન ભાવે નું ન ભાવે, મેં કીધું એવી ન હોય તો હારું. ના રે ના, હું તો જે હોય ને એ ખાઈ લઉં, એના જેવું તો કઈ નહીં કા. કઈ નહીં. અને તમે તો આવતા વેત મને કિચનમાં મદદ કરાવો છો, મને તો એમ થયું કોઈ કામ કરાવશે કે હાથ ઉપર હાથ ધરીને બેઠી હશે. એમ તો ના જ કરું ને હાવ. તમારું દિલ બહુ મસ્ત હશે હો જીણકી બેન. તમારોય મસ્ત હશે ભૂતળી ભાભી. તમે ઇન્સ્ટાગ્રામમાં છો? હવે હું તો એ રહી, મેં તને નથી જોયો કોઈ દી ઇન્સ્ટાગ્રામમાં. તમારી આઈડી શું છે? ફન વિથ યુ. ઠીક, તો હું તમને છે ને હાજે રિક્વેસ્ટ મૂકીશ. એ હા, હું તને ફોલો બેક આપીશ હો ને. પણ જીણકી બેન, હું તો છે ને જ્યારે નવરી થાવ ને એટલે હું ઇન્સ્ટાગ્રામ ન ખોલું કાંઈ. પેલું જ યુટ્યુબ ખોલું, હું જોઉં કે ફન વિથ યુ -77 વાળાનો વિડીયો આવ્યો કે નથી આવ્યો. હું અહીંયાના વિડીયો જોઉં, મને મજા આવે જોવાની હો. હું એ જોઉં તો શું, પણ મને ખબર નથી ક્યારે આવે. આ તો હું ખોલું ને એટલે જોઉં, એટલે ખબર પડે કે આવી ગયો. અહીંયાનો રોજ છે ને 9:30 વાગે એક વિડીયો આવે, ને એક મોટો વિડીયો 1 વાગે કે 1:30 વાગે કે 2 વાગે આવે. બબે નાખે. હવે કમેન્ટમાં આવ્યું તો 2 નાખો તે હવે બબે મૂકે, મજા આવે જોવાની. હું એ જોઈશ. લ્યો હારો તમે ટાઈમ કીધો, 9:30 વાગે આવી જાય ને? રોજ આવી જાય 9:30 વાગે. જીણકી બેન, બાજુ છે ને ફ્રૂટ પડ્યા, લઈ લેજો ખાવા હોય તો. ઘરની જેમ જ સમજવાનું, કાંઈ પૂછવાનું નહીં, કોઈની કહેવાની રાહ નહીં જોવાની, જે જોતો હોય ને લઈ જ લેવાનું. ઘરે જ સમજવાનું તો તારે. એ હા. હવે છે ને અઠવાડિયાનું રોકાવાનું કરીને જ રેજો હો ને. પાછા હમણાં છે ને આપણે જાંબુ પાકવાના છે, તે રેજો, જાંબુ ખાઈને જાજો. આપણી વાડીએ જાંબુ એ થાય છે. હવે મુય વડા આયા છે ને જાંબુ ખાઈને જ જાજો. એ હા, જાંબુ તમારા ફેવરેટ છે હો. ફેવરેટ છે ને તો ખાઈને જ જાજો, એના મોર તો હું તમને જવા નહીં દઉં. રોજ તમે એકલા જ કિચનમાં કામ કરો? ના રે ના, કાયડી કરાવે તે થોડું ઘણું કરાવે ઈએ. આજ તો હુઈ ગઈ લાગે, તે નીચે નથી આવી, નકર તો આવે. અચ્છા હુઈ ગઈ હશે કાં, એટલે જ નહીં આવી હોય. હવે નકર તો એક પૂછતી હતી જીણકી બેન ક્યારે આવશે. એક કામ કરો જીણકી બેન, હશે ને કાયડીને કેતી આવું અને ઉઠાડતી આવું. એ હા, કાંઈ વાંધો નહીં. તમે છે ને અહીંયા ફ્રૂટ પડ્યું હોય, 1-2 ફ્રૂટ કાપીને ખાઈ લ્યો, ને ત્યાં સુધીમાં હું આવું છું.
અને એ નીચેનો ડ્રોવર રહ્યો ને એમાં સૂકો નાસ્તો હે, તમારે લેવો હોય ને તો એ લઈ લેજો અને ખાઈ લેજો. બજારનું તો હું ઓછું ખાઉં છું. ના, તમારે જે ખાવું હોય એ છૂટ જ છે. એ હા, કઈ વાંધો નહીં. હાય મેરી પરમ 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 સુંદરી, હાય મેરી પરમ 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 સુંદરી.